વડોદરા જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે આજે ગુજરાત પ્રદેશ લઘુમતી મોરચાની સંગઠનાત્મક બેઠક યોજાઈ હતી। બેઠકમાં લઘુમતી સમાજ સુધી કેન્દ્ર અને રાજ્ય સરકારની કલ્યાણકારી યોજનાઓને અસરકારક રીતે પહોંચાડવા તેમજ કાર્યકર્તાઓને સંગઠનાત્મક માર્ગદર્શન આપવા ઉપર ખાસ ભાર મૂકવામાં આવ્યો હતો। ગુજરાત પ્રદેશ લઘુમતી મોરચાના પ્રમુખ નઈમ ઘાંચીની ઉપસ્થિતિમાં યોજાયેલી આ બેઠકમાં કાર્યકર્તાઓ સાથે વિસ્તૃત ચર્ચા વિચારણા કરવામાં આવી હતી। બેઠક દરમિયાન જણાવાયું હતું કે માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી સરકારના વિવિધ લોક કલ્યાણકારી કાર્યક્રમોને લઘુમતી સમાજ સુધી વધુ વ્યાપક રીતે પહોંચાડવા માટે રાજ્યભરમાં અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે। સાથે જ લઘુમતી સમાજના ઉદ્યોગપતિઓ, વેપારીઓ અને સરકારી યોજનાઓના લાભાર્થીઓ સાથે સતત સંપર્ક અને સંવાદ જાળવી તેમની સમસ્યાઓ તેમજ સૂચનોને પણ મહત્વ આપવામાં આવી રહ્યું છે। બેઠકમાં કાર્યકર્તાઓને વિરોધ પક્ષ દ્વારા ફેલાવવામાં આવતી ગેરમાર્ગે દોરતી માહિતી સામે તથ્ય આધારિત માહિતી લોકો સુધી પહોંચાડવા અપીલ કરવામાં આવી હતી। ઉપરાંત અલ્પસંખ્યક નાણાં નિગમ દ્વારા વિદેશ અભ્યાસ માટે આપવામાં આવતી ₹15 લાખ સુધીની લોન, આરટીઈ હેઠળ મળતા મફત શિક્ષણના લાભો તેમજ હજ યાત્રીઓ માટે ઉપલબ્ધ કરાવવામાં આવેલી વિવિધ સુવિધાઓ અંગે પણ વિગતવાર માહિતી આપવામાં આવી હતી। આ સંગઠનાત્મક બેઠકમાં વરિષ્ઠ પ્રભારી રસિકભાઈ પ્રજાપતિ સહિત જિલ્લાના હોદ્દેદારો અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા। આજે દરેક જિલ્લામાં માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબના 12 વર્ષ પૂર્ણ થયા પછી દરેક જિલ્લામાં વિવિધ કાર્યક્રમો લઈને અમે ગયા છીએ, જેવા કે ઉત્સવ હોય, સમાજના લઘુમતી સમાજના ઉદ્યોગપતિ વેપારી વર્ગ હોય તેની સાથે ગેટ ટુગેધર કરેલી છે। લાભાર્થીઓ હોય તેને મળ્યા છીએ કે તમને લાભ મળ્યો છે, લાભ મળ્યા પછી તમારે શું, તમને કદાચ ઓપરેશન કરાવ્યું છે તો શું તમે કહો છો, સાહેબના બારામાં આવ્યા રિવ્યૂ લીધા છે। એ રીતે સ્વચ્છતા અભિયાનો કર્યા છે। મુખ્યત્વે ભોજન આણંદ ખાતે એક ટ્રસ્ટ છે, એની અંદર જે લોકો જેનું કોઈ નથી તે લોકોને ભોજન કરાવવા માટે પણ લઘુમતી મોરચાના બધા હોદ્દેદારો ગયા હતા। વિવિધ સ્કૂલો, સંકુલો લઘુમતી સમાજના હોય એની પણ મુલાકાત લઈએ છીએ। આજે એક પરિચય સંગઠનાત્મક બેઠક બરોડા જિલ્લાની માટે આજે અહીંયા લઘુમતી મોરચાની બેઠક માટે અમે આવ્યા છીએ। કાર્યકર્તાઓને વિવિધ યોજનાઓની જાણકારી આપશું, કારણ કે વિરોધ પક્ષ આટલી બધી સરકાર અમારી યોજનાઓ આપે છે અને એનો લાભ બહોળા પ્રમાણમાં લઘુમતી સમાજ લેતો હોય પણ વિરોધ પક્ષ એ વાત ફેરવી નાખે છે અને લોકો સુધી યોજના જાય છે, લાભો લે છે, પણ એ વાત લોકો સુધી સ્વીકારીને પહોંચે પાર્ટીની સિદ્ધિઓ જે છે, માનો કે લઘુમતી સમાજના દીકરાઓ અલ્પસંખ્યક નાણાં નિગમ હેઠળની 15 લાખ વિદેશ ભણવા માટે જે લોન લઈને જાય છે, એ 3 વર્ષનો છેલ્લો આંકડો અમે કાઢ્યો છે તો 100 છોકરા છેલ્લે વિદેશ ભણવા ગયા છે, ત્યાંથી ભણીને પરત વતન આવે છે, આવ્યા પછી તે કામ ધંધે લાગી જાય છે, પછી તેનો હપ્તો ચાલુ થાય છે। આવી અનેક યોજનાઓ છે જે કાર્યકર્તાઓને જાણકારી માટે આપવા માટે અને લોકો સમક્ષ પહોંચાડવા માટે કે આ છોકરા જઈને આવ્યા પછી 60-70 લોકો તો ડૉક્ટરો થયા છે। તો ભારતીય જનતા પાર્ટીના શાસનમાં થાય છે। પહેલાંના જમાનામાં કોઈ આરટી હેઠળ 1 થી 10 ધોરણનો અભ્યાસ ફ્રી નહોતું આપવું, આ પાર્ટીના શાસનમાં છે। પહેલાંના જમાનામાં 3500 હાજીઓ તે હજ પડવા જતા હતા, અત્યારે ભારતીય જનતા પાર્ટીના શાસનની અંદર છેલ્લે આંકડે તો 9000, 12000, 14000, 17,000 હાજીઓ ગુજરાતમાંથી હજ પડવા જાય છે અને ખૂબ સારી ફેસિલિટી, જે લોકો 9 લાખ રૂપિયા ભરીને પ્રાઇવેટમાં જાય છે એને પણ ફેસિલિટી નથી મળતી, એટલી ફેસિલિટી 3.5 લાખ રૂપિયામાં સરકાર આપે છે। એટલે આ બધી સિદ્ધિઓ માટે છે ને કાર્યકર્તાઓ સાથે વાતચીત, કાર્યકર્તાઓનો કાંઈ પ્રશ્નો હોય તો એ સાંભળશું, કાર્યકર્તા સાથે પરિચય કરશું। આજે વડોદરા જિલ્લા આવવાનું છે, અમારા પ્રભારી લઘુમતી જે અમને એક હૂંફ આપે છે, અમને સારું માર્ગદર્શન આવે છે એવા આદરણીય વડીલ મુરબ્બી અમારા રસિકભાઈ પ્રજાપતિ છે, અહીંયા હાજર જ છે। આજે જિલ્લાના અધ્યક્ષને બધા આજે સંગઠનના લોકો આજે બેઠકમાં રહેશે અને કાર્યકર્તા સાથે વાતચીત કરીશું એ માટે।